શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી તો એને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને અહીંયા પણ થઈ ગઈ છે ને ઘરે થઈ ગઈ છે ને. આજે હું બ્લોગનો સ્ટાર્ટ કરું છું હોટલથી, કારણ કે ઘરનું એટલું કામ હતું ને કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ ના મળ્યો મને. એટલે હોટલે આવી જો અત્યારે તો 12 વાગી ગયા છે. હું 11:30 વાગ્યાની અહીંયા આવી ગઈ છું હોટલે. આવીને થોડા ઘણું કામકાજ હતું એ પતાવ્યું અને ઘરે બધું કામકાજ પતાવીને આવ્યું. ખાલી કપડાં એક જ બાકી છે ધોવાના. આયુષીબેન સૂતા હતા કારણ કે એની તબિયત થોડીક વધારે ખરાબ છે આજે. ઓટોમાંથી આવી પ્રવાસમાંથી, એટલે થોડો થાક ને એવું લાગ્યું છે એને, એટલે થોડીક તબિયત થોડી ડાઉન છે એની, એટલે એ સૂતી હતી. મેં ઉઠાડી નહીં એને, અને રુદ્રભાઈ હું મમ્મી દીકરો એને નવડાવી થોડે સ્કૂલે મૂકી આવીને હું સીધી હોટલે આવી ગઈ. આવીને જો એ થોડા ઘણું કામકાજ હતું એ પતાવ્યું. દાળ ભાત શાક બધું થઈ ગયું છે આપણે. અને આજે શું છે, આજનું મેનુ તમને હું બતાવી દઉં. તો જો આજનું મેનુ છે મગચડી દાળની સબ્જી, કાજુ લસણ ગાંઠિયા, બટાકાનું સબ્જી, દાળ ભાત, રોટલી, છાશ, સલાડ, પાપડ, અચાર છે ને. આજે શું વિચાર લેખો નથી સાહેબે, ભૂલી ગયા હશે. જો આપણે ભગવાનને પણ થાળ ધરી દીધો છે મસ્ત મજાનો. અને જો અહીંયા કામકાજમાં તો આપણે રેડી થઈ ગયા છે કમંડર. મસ્ત મજાના સબ્જી બની ગયા છે. કાજુ લસણ ગાંઠિયા, મગચડી દાળ, દહીંની તિખારી, પાપડ એન્ડ ભાત. અને અહીંયા છે મસ્ત મજાની ગુજરાતી દાળ. અને અહીંયા છે બટાકાનું સબ્જી, જે બધાનું ઓલમોસ્ટ ફેવરેટ. અને અહીંયા છે ચાનું કાઉન્ટર પણ છે આપણે, બરાબર. અને જો અહીંયા થઈ ગયો છે રોટલીનો સ્ટોક. જો મારા મંજુબેન છે ને ફોન જોવે છે રોટલીનો સ્ટોક કરીને. અને અહીંયા છે ને સલાડ સુધારાય છે અમારે, સલાડ પતી ગયું છે એટલા માટે. અને આમાં કેટલામાં છે છાશ, બધા ચા રાખતા હશો, અમે છાશ રાખીએ એમાં, બરાબર ને. તો બસ જો આજનું મેનુ આ છે. તો આજનું મેનુ આ હતું. અને બસ જો હવે તો આપણે ટિફિન પણ હિરેન કરીને જતા રહ્યા છે ટિફિન આપવા માટે. એટલે હવે રાહ જોવાની કસ્ટમરની આપણે. હમણાં 12:30 થશે એટલે તૂટી પડશે બધા. એ 2-2:30 વાગ્યા સુધી આમનામ ચાલશે આપણે. તો સરસ, ચાલો હવે મળીએ પાછા આપણે થોડાક ટાઈમ પછી. અત્યારે વાગી ગયા છે 3:15. 3:15 વાગે છે કે અમારો વારો આવ્યો જમવાનો. કારણ કે જમવાનું તો હમણાં ટાઈમ ઠેકાણું રહેતું જ નથી અમારું, નહીં. 3 ને 4 ને રાતે 11. હોટલ ખોલી પણ ખાવાનું અનિયમિત થઈ ગયું મારું. સાચી વાત ને. તો સરસ, ચાલો જો આજ તો મસ્ત મજાનું મેનુ છે. હા, તો હા, એ પાપડ જ ખાય નથી, પેટ ભરશે નકરો. તો આજનું મેનુ છે એ તમને બતાવી દઉં. મસ્ત મજાનું બટાકાનું શાક છે, ડુંગળી છે, રોટલી છે, દહીંની તિખારી છે, અને કાજુ ગાંઠિયાનું છે, અને એટલા સલાડ છે, છાશ છે. અને હિરેનજી પાપડ શેકે છે જો પાછળ. પાપડ શેકે છે. અને અમારા માંદા માણસો હોસ્પિટલમાંથી કાલે જ આવ્યા. આજે કાલે જ આવ્યા આજે હોસ્પિટલમાંથી. આજે રજા આપી એને. ચાલો ભાઈ, ગરમા ગરમ પડપડ આવી ગયા. હા, ભીના થશે. નહીં રાખજો પણ નીચે સાફ જ છે. આ છે અમારા રવિભાઈ. અને રવિભાઈ છે ને સોપારી કટિંગ કરે છે. જો આ મશીન છે સોપારી કટિંગ કરવાનું. આંગળી જોજે હો. ચલો હવે અમારા આયુષીબેન કરશે. જો બેન આંગળી લેસન કરવાની હોય એ જ ન જવા દેતા. હવે અમારા આયુષીબેનનો વારો. કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો કટિંગ કરવાનો. ટાઇટલમાં રાખવું આજ તો આયુષીએ સોપારીનું કટિંગ કર્યું. તો બધા કહેશે ગલ્લો કરવાનો છે તમારે.
તું અમારે પોતું મારી દે જા અમે સોપારી કટિંગ કરી દે તું પોતું કરી દે અમારું જા અત્યારે વાગી ગયા છે 6:30 અને જો સૌ પોતપોતાનું કામ કરવા બેસી ગયા છે અને ચા પાણી પી લીધા છે બંધ કરો ચા પાણી પી લીધા છે ચા પાણી પીને બધું કામકાજ હતું એ પતાવ્યું અને બસ સૌ મંજુબેન રોવે है आज मंजूबेन का फोन चोरी हो गया तो वो पीछे से रो रही है और ये टमाटर सुधार रहे हैं हर हर महादेव तो यहाँ पे रोटी बन रही है यहाँ पे चावल रख दिए हैं दाल और दाल ये मूंग की दाल है ये तुअर की दाल है और ये भात राइस અત્યારે મેં હમણાં જોઈ ગઈ રીલ્સ અને ઘરવાળાને પૂછે કે હું જમવામાં શું બનાવું ઈ કે તો ઓપ્શન ઈ કે ઓપ્શન તો ઓલી કે उठा तो अरे इसको बंद कर दोबारा चालू करना कर दोबारा ચલો બધા પોતપોતાનું કામ કરે છે અને આયુષીબેન આવી ગઈ છે પ્રવાસમાંથી અને એને થઈ ગઈ છે તબિયત ખરાબ તો બેન આરામમાં છે અને રુદ્રભાઈ એને કાંઈ હોમવર્ક આપતા નથી સ્કૂલમાં એ ફોનમાં ચડે છે તો સરસ ચાલો આપણે આપણા કામમાં વર્ગી જઈએ અને પછી આપણે પાછા આપણે જોઈન્ટ થઈએ બચ્ચાનું અમારા કિટ્ટુબેનનું બની ગયું છે ઘર હાય કિટુડી હાય બચ્ચા ચા મસ્ત મજાનું એનું ઘર છે આ એને જમવાનું છે અહીંયા શું બોલે હે અને આ મારી કિટ્ટુ એ કિટ્ટુ હાય દીકુડી કિટ્ટુ કિટ્ટુ શું થયો આજે આમાં 54 થયું હટાવું ખબર ન પડે તને હું ગયો તો મેં તને કીધું આમાં ધીમો હો તને ઓય કિટ્ટુડી કિટ્ટુ અંદર હોઈ જા હવે તારું ઘર તો બનાવી દીધું તને હુઈ જા એમ નો આવે એ રવિ પાર્સલ કરી દે ગાડી મોકલ હુઈ જા આલ્યા આલ્યા આયા આલ્યા એને શું ગદા આવે ને કેટલી સમજે છે બોલ ખાલી લેવાની છે ના સાહેબ હમણાં તો ખવડાવ્યું પછી બહુ વાર ને ન ખવડાવે આખો દિવસ એક જ વાર આપવાનું હોય હા તો એને રોકાવ ને તમે એને ખવડાવ્યું તમે 2 વાર ખવડાવ્યું પાછી વહી ગઈ જોઈ હું કહું સવારે ખવડાવજો મેં દૂધ આપ્યું હતું હમણાં 5 વાગે ચા બનાવી ને મેં રુદ્રને કહેજો દૂધ અને પાણી મેં આપ્યું બે દાણા નાખ દો એમાં પાણી થોડુંક નાખ દે પાણી વાળું નથી ખાતી આજ સવારે ખાધું એ પર હે ના દાદા એક નામ કામથી ગયું હોય છે અલી ઊભી રહે ને પણ બસ હો જો એને લાવ્યા છે એના માટે જમવાનું સારું ભાભી જેવું લાગે એ તો એનો ખોરાક હોય આયો જગાઈ રાખજો ડોલ લેવાની શું હશે આ તો પગમાં આવી જાય છે ચલો તો અત્યારે વાગી ગયા છે 11:15 ના તો 11 વાગે અમે ફ્રી થઈ ગયા નકર રોજ તો અમારે બહુ લેટ થઈ જાય છે તો જો 11 વાગે થઈ ગયા છીએ અમે પડ્યો છે પણ નથી 11 વાગે ફ્રી થઈ ગયા છે ઘરનું બધું કામકાજ પતી ગયું છે ટેબલ ખુરશી જો અહીંયા હતા એ બધા આવી ગયા છે અમારે અંદર બધું વાસણ ટેબલ ખુરશી બધું અમે અંદર લઈ લીધું છે
અને બસ જો આજ સુધી તો એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.